कृष्णं वंदे जगद्गुरु सनत कुमार प्रारब्धाम प्रभु श्री चंद्र मध्यगाम गुरु गंगेश पर्यंताम वंदे गुरु परंपरा गुरुं गंगेश्वरं नौमि ज्ञान विज्ञानदायकं पारिजातं प्रपन्नानां सर्वसौख्यकरं नृणाम्। આદરણીય પુષ્પદાનભાઈ, જેમનું નામ જ સાંભળ્યું હતું, આજ મળીને હું તો ધન્ય થઈ ગયો, પણ એમ થાય છે કે ગૌતમીએ આટલો મોડો કેમ મળ્યો હતો। આવા મહાપુરુષોને બરાબર, જેની રગે રગમાં કચ્છ અને કચ્છનું જ ભલું થાય એવું જ્યારે લોહી વહી રહ્યું છે। મિત્રો, હું કચ્છ અને ભુજના માટે કલ્પના કરું છું સાહેબ, કે ગુજરાત માનો એક સુંદર માતાનું સ્વરૂપ છે, આમ પલાઠી વાળીને બેઠી છે તો રાજસ્થાન આમ ગોળાકારમાં આવે, બરાબર, પણ કચ્છ તો માથો, કચ્છ ગુર્જર માતાનું ભાલ એટલે કપાળ છે, અને ભુજ એમાં તિલક સમાન છે। અને આપણી પરંપરા વિશે જાણવા ભાઈ કેમ એ ખબર નથી, પણ પહેલો ફોન ઉપર કાશ્મીરાનો અવાજ સાંભળ્યો। પુષ્પદાનભાઈ જાણે એક પ્રકારનું વાત્સલ્ય જન્મ્યું હોય ને મળે, લાંબી લિસ્ટ મેં આપ્યું, ફક્ત એટલો જવાબ નોટેબલ। અને ખરેખર જોયા ત્યારે ખૂબ આનંદ થયો કે આવા એકથી એક। બીજું, પુષ્પદાનભાઈ, મને સૌથી વધારે આશ્ચર્ય એ થયું છે કે જે સંચાલક મિત્ર અહીં હતા પંકજભાઈ, સામાન્ય રીતે દીવો પ્રગટાવે ને એટલે પૌરાણિક મંત્ર બોલે, દીપદેવ નમસ્તુભ્યમ, આમ એમણે સાહેબ વેદ મંત્રનું ઉચ્ચારણ કર્યું। બીજી વાર તાલીથી વધાવો। અને હું તો ધન્ય થઈ ગયો, કારણ કે વેદ મારા પ્રેમનો વિષય છે, મારા ગુરુના આશીર્વાદ છે। હા, એક વાત કહી દઉં મિત્રો, ગુરુમાં શ્રદ્ધા અને ગુરુના આશીર્વાદ શું કરી શકે એનું જો ઉદાહરણ જોઈએ તો આ ગૌતમ પોતે છે। વિષય ઉપર આવીએ, પરંપરા સાહેબ, આપણે ત્યાં તો બેટા ખોલી આપણે એવા મહાનુભાવો થયા છે જે દુનિયામાં ક્યાંય નહીં। અમારા પુનિત મહારાજ એવું કહેતા હતા કે જેવા અહીં પથ્થર થયા એવા બીજે રત્નો નથી। મારી મર્યાદાને સહન કરજો, મારે ઓટ સુકાય છે બોલતા એટલે, બાકી બોલીશ ખરો। ઘણા દાડે માઇક મળ્યું છે, જતું કરીશ સાહેબ। વ્યાસ ગીતાની અંદર એમ અર્જુન પોતાની પેલી દ્વિધા, બરાબર, કથમ વિશ્વમહમ સંખ્ય દ્રોણમ છે મધુસૂદન ઈશુભી પ્રતિયોત્સ્યામિ, બરાબર। જો સાહેબ મજા છે, અહીંયા બહુ ઓછા એ નોટ કર્યું છે, એ બે જ નામ લીધા છે, સામે આટલા બધા વિદ્યમાન છે, એમાંથી એક ભીષ્મ અને બીજું દ્રોણ। હવે સમજો, ભીષ્મ એ કુલ પરંપરાના પ્રતિનિધિ છે, દ્રોણ એ ગુરુ પરંપરા, બીજી પરંપરા વિશ્વમાં ક્યાંય નથી। ચાહે જો આપણા વેદ જેને યુનેસ્કોએ માન્ય રાખ્યા, બરાબર, એની અંદર બાપ દીકરાને શીખવાડે, દીકરો એના દીકરાને શીખવાડે, અને પિતા પુત્રની પરંપરા। તો બીજી બાજુ શિષ્યને ગુરુ શીખવાડે, સાંદીપની કૃષ્ણને ભણાવે અને કૃષ્ણ અર્જુનને ગીતા ભણાવે, બરાબર, એ કઈ થઈ ગુરુ પરંપરા। અને બે સિવાય ત્રીજી કોઈ પરંપરા નથી। બીજું, આપણી ભાષા સંસ્કૃત, સંસ્કૃતમ નામ દૈવી વાક અન્વાખ્યાતા મહર્ષિ, સંસ્કૃત એ દૈવી વાણી છે। હવે એનું પ્રૂફ આજના વિજ્ઞાને આપ્યું સાહેબ।
સુનીતા વિલિયમ્સ ત્યાં ગયા અને એ વખતે એને અહીંથી મેસેજ મોકલ્યા, અંગ્રેજીમાં ડીકોડ ના થયા. પછી એમ કે ઇટાલીમાં મોકલ્યા, ફ્રેન્ચમાં મોકલ્યા, જર્મનમાં ના થયા, સંસ્કૃતમાં મોકલ્યા અને એક્ઝેક્ટ ડીકોડ થયા. અને એ પછી તો નાસાએ સંસ્કૃતને મહત્વ આપવા માંડ્યું ને સંસ્કૃતના જ્ઞાતાઓને જોબ પર રાખ્યા. હવે એ લોકો સંસ્કૃતને મોસ્ટ ફ્રેન્ડલી ટુ ધ કોમ્પ્યુટર ગણે છે. એના કારણો છે કે કારણ કે સંસ્કૃત છે ને એ જેવી તેવી નહીં પણ અદ્ભુત ભાષા એ અર્થમાં છે કે આપણે વર્ગ પાડ્યા છે પાણીની એ, બરાબર ને, પૂછ્યું ટૂંકું, બરાબર ને, એટલે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, પ વર્ગ, પપ બબમાં. સાહેબ આની મોટી વિશેષતા એ છે કે એ એકે એકની અંદર પોતપોતાની. એક જ દાખલો આપો, લો તમારી તાકાતો જીભ બહાર કાઢીને બાફા બોલી બતાવો. જ્યાં સુધી બે ઓટ ભેગા ના થાય ત્યાં સુધી બ કે પ ના બોલીશ. બફમાં, બરાબર ને, જ્યાં સુધી બે ઓટ ભેગા ન થાય ત્યાં સુધી ના જ બોલી શકાય. બીજું, વેદના કાળથી માંડીને ઉચ્ચારણ પદ્ધતિ આજ સુધી લગભગ સંસ્કૃતિ છે, બદલાયું નથી. ગુજરાતી બદલાય, હિન્દી બદલાય, બરાબર. આજે તો ગુજરાતીમાં અંગ્રેજી શબ્દો એટલા બધા બેસી ગયા છે કે આપણને દુઃખ થાય, બરાબર. મારા જેવાને તો બહુ દુઃખ થાય. જ્યાં ગુજરાતી અવેલેબલ હોય ત્યાં પણ ટીવી વાળા, છાપા વાળા ગમે છાપે રાખે છે. નહીં, માણસમાં જો પોતાની મા વિશે, માતૃભાષા વિશે, માતૃભૂમિ વિશે જો એને માન ન હોય તો એ માણસ કેવડાવવા લાયક નથી. આપણે હોવું જ જોઈએ. હવે જુઓ, દાખલા તરીકે કે અંગ્રેજીમાં છે ને ઉચ્ચારણની બહુ લોચા છે. સાહેબ બીયુટી પર, પીયુટી પર, ડીયુ ડુ ડુ અને જીઓ. શા માટે? સ્પેલિંગ તો ડી ઓ જ છે, એમ પેલો જીઓ છે, તેમ જીવા છે ને, ખરું? સંસ્કૃતમાં એવું થતું ને. હા, આજની પેઢીમાં હું સૌથી વધારે દુઃખી છું કે અંગ્રેજીઓના એની અંદર રહીને આપણે લોકોએ કૃષ્ણનું કૃષ્ણા કરી નાખ્યું, બરાબર. હવે સંસ્કૃતના વિદ્વાનો બેઠા છે, બરાબર ને, રુચુ રસાણામ તાલુ અને ઋતુ રસાણામ મૂર્ધના. મૂર્ધનાને તાલવ્ય કરી નાખો તમે. કૃષ્ણા, હવે તો હોટલોના નામો અને માણસો બધે કૃષ્ણા ને કૃષ્ણા છે, ક્રુ છે, બરાબર ને. અને કૃષ્ણને કૃષ્ણા બોલે. અરે એ તો દ્રૌપદી થઈ ગયા. કૃષ્ણ કહો, બરાબર. કૃષ્ણને યોગને યોગા કે, અલા શું છે, બરાબર. રામને રામા કહો તો પણ બોલે છે આવું, પણ એ ખોટું છે. આપણી સંસ્કૃત ભાષામાં તો સાહેબ પાઠશાળામાં ભણાવતા હોય ને અને ત્યાં અનુકૂળ એમ નહીં, બરાબર, અનુકૂળ એમ ફરજિયાત બોલાવે. વંદે વાલ્મીકી કોકિલમ પાઠશાળાની અંદર કી દીર્ઘ અને એ રસ્વ જ જોઈએ. એ આ ભાષાની વિશેષતા હતી અને એ બહુ જ ચાલે છે, બરાબર. મુશ્કેલી એ થઈ કે હું ટોરિનોની અંદર હતો વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સમાં, અને એક જણે કીધું કે સંસ્કૃત ઇઝ અ ડેડ લેંગ્વેજ. સાહેબ મારાથી સહન ના થયું. મેં ઊભા થઈને કહ્યું, we are examining the existence of knowledge with the help of our ignorance. We are examining the existence of knowledge with the help of our ignorance. આપણે જાણતા નથી માટે સંસ્કૃત મળી ગયું એમ કહો છો. મને સંસ્કૃત લિવિંગ લેંગ્વેજની કોઈ પણ ડેફિનેશન આપો, હું સાબિત કરી આપું છું. સંસ્કૃતમાં બધું જ છે સાહેબ. આપણે નથી જાણતા 2000ની સદી જે ગઈ ને, આપણી કઈ સદી, એમાં 350 મહાકાવ્યો લખાયા છે સંસ્કૃતમાં. એટલે તો ગુજરાતીમાં નથી, મરાઠીમાં નથી, બંગાળીમાં નથી. અને એની પર તો પીએચડી થયા છે. એવું સારું. તમને ખબર નહીં હોય, બેંગ્લોરથી સુધર્મા નામનું ડેઇલી સંસ્કૃત ન્યૂઝપેપર આજે પણ નીકળે છે, કેટલાય વર્ષોથી. મેગેઝિનો ને બધું છે, એની ચર્ચામાં નથી જતો. મતલબ લિવિંગ લેંગ્વેજનું. અને મેં કીધું ભાઈ ડોક્ટર સારો હોય ને તો
તો જ્યાં સુધી એક શ્વાસ હોય ત્યાં સુધી દર્દીને મરેલો નથી કહેતો. વાહ વાહ હું સંસ્કૃત બોલવા તૈયાર છું, સંસ્કૃત મારા પર જીવે છે, હવે સંસ્કૃત મૃત કેવી રીતે કહેશો? બરાબર, એવું નથી. આ જે સંસ્કૃત છે ને એને આપણને જે આપ્યું છે ને દુનિયા માટે એક અદ્ભુત વસ્તુઓ આપી છે. જુઓ, એમ કહે છે કે ચીને સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગના વિચારો આપ્યા. ઇંગ્લેન્ડે કોન્સેપ્ટ ઓફ ડેમોક્રેસી આપ્યો. બરાબર, લોકશાહીનો સિદ્ધાંત ઇંગ્લેન્ડથી આવ્યો. પેલા જેમ્સ બીજાનું માથું કાપી નાખ્યું ને પછી એ બધો ઇતિહાસ એમનો આપણે નથી પડવું એમાં, પણ આપ્યો. બરાબર, સારું. ફ્રાન્સે ફ્રેટર્નિટી બ્રધરહુડનો સિદ્ધાંત આપ્યો. અમેરિકાએ લિબર્ટીનો આપ્યો. ભારતે વિશ્વને શું આપ્યું? ભારતે વિશ્વને અધ્યાત્મ આપ્યું. વાહ અધ્યાત્મ આપ્યું. અને હું નથી કહેતો, ગીતા કે છે અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ. બધી વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એ ઈશ્વરનું સ્વરૂપ છે. સર, ગીતા જે કહે છે ને કેટલીક વસ્તુઓ કાળો થઈ જવાની પાછળ એવી છે, જરૂર નથી. છતાં એક જ ઉદાહરણ આપું છું કે ધર્મ વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. કામ એ દુર્ગુણ છે, બરાબર, પણ ભગવાન કહે છે ના, ધર્મથી અવિરુદ્ધ હોય વાહ તો એ મારું સ્વરૂપ છે. વાહ વાહ બહુ સરસ. પતિ અને પત્ની વચ્ચે, બરાબર ને, એ ઈશ્વરનું સ્વરૂપ છે. અને આપણે તો અગ્નિ ફેરા વિના છે. સુપ્રીમ કોર્ટમાં પેલું આવ્યું ને લિવ ઇન રિલેશનશીપ, એ મને લંડનના છાપામાંથી પૂછવામાં આવ્યું કે વોટ ડુ યુ મીન. મેં કીધું હું એમ માનું છું કે ભારતીય પરંપરા મુજબ આને વ્યભિચાર જ કહેવાય. અગ્નિની સાક્ષી વિના દેહ સંબંધ બાંધવો એનું નામ વ્યભિચાર છે. સુપ્રીમે કેમ માન્ય રાખ્યું ભગવાન જાણે, આપણે એમાં નથી પડવાનું. બરાબર, કોઈની નિંદા નહીં. પણ ભારતે જે આપ્યું, સાહેબ, આર્નોલ્ડ ટોએનબી જે દુનિયાના બહુ મોટા હિસ્ટોરિયન, નોબેલ પ્રાઇઝ મળ્યું છે, 7 વોલ્યુમ લખ્યા છે હિસ્ટ્રી, વર્લ્ડ હિસ્ટ્રીના. એણે એમ કીધું કે ઇન ધીસ એજ ઓફ સેલ્ફ ડિસ્ટ્રક્શન, આપણે આપણી જાતને મારી નાખીએ એવો યુગ આવ્યો છે. સાહેબ, વિદ્વાનો કહે છે કે જે અણુશસ્ત્રો જ્યાં પડ્યા છે ને ત્યાં જ જો ફાટે ને તો દુનિયામાં એક જીવ ના બચે. આટલા બધા અણુશસ્ત્રો આપણે કરી બેઠા છે, પડ્યા છે ત્યાં જ, વધારે નહીં. જો કે નહીં, એટલે in the age of self destruction the only way of survival is the Indian way. વાહ હું નથી કહેતો, આર્નોલ્ડ ટોએનબી કહે છે. તમે કોઈ વાર મન થાય ને તો કોમ્પ્યુટરમાં સર્ચ કરજો અને એમાં છે ને કોટેશન્સ ફોર ઇન્ડિયા એમ જોજો, અને જુદા વિદ્વાનોના કોટેશન એને આપેલા છે, ગૂગલમાં મળશે તમને. અને એમાં સ્પષ્ટપણે કે ભારત તો આ છે. બીજું શું છે? ભારતમાંથી લોકો બહાર ગયા છે, આપણે બહારથી નથી આવ્યા. આજે જર્મનના વિદ્વાનો એમ સાબિત કરે છે, અમેરિકાના વિદ્વાનો કહે છે કે આર્યન ઇન્વેઝન થિયરી એ ઉપજાવી કાઢેલી છે પોતાનું મહત્વ બતાવવા માટે. અનવર શેખ નામના મુસ્લિમ વિદ્વાન, ઓક્સફર્ડ સ્કોલર, ઓક્સફર્ડમાં ભણ્યા છે, એણે વૈદિક એજ નામનું પુસ્તક લખ્યું છે અને મેં મારી જાતે વાંચ્યું છે. અને એમાં એણે ઋગ્વેદના 5મા મંડળમાંથી મંત્રો આપીને એમ કીધું છે કે આ લોકો અહીંથી બહાર ગયા છે. એવું આપણી એ છે, આખા વિશ્વને આપણે એ આપીએ છીએ. જુઓ, ગણિત આપણે આપ્યું વિશ્વને, આલ્ફાબેટ્સ આપણે આપ્યા વિશ્વને, પાઈ આપણે આપ્યું, બરાબર છે, 0 આપણે આપ્યું નહીં, ખુદ વેદના કાળથી ચાલ્યું આવ્યું છે. તો આ ભારતનું વિશ્વને પ્રદાન છે. અને સંસ્કાર અને સંસ્કૃત આ બે શબ્દો એક જ ધાતુમાંથી આવે છે. મિત્રો, આજ પરિસ્થિતિ એ છે કે મોટા ભાગે સંસ્કૃત ઓછું થયું છે, પણ સંસ્કૃત સંસ્કૃતિ આ શબ્દ મેં પ્રયોગ કર્યો છે, બરાબર. સંસ્કૃત કલ્ચર, સંસ્કૃતે સ્થાપેલી જે સંસ્કૃતિ છે ને એ તમારા મારામાં અને ભારતમાં બધે જ જીવે છે. ઉદાહરણ એક જ આપું કે લગ્ન અગ્નિની આજુબાજુ ફેરા ફર્યા વિના માન્ય રખાય નહીં. એ આસામમાં ચાલુ છે આજે, એ કેરળમાં ચાલુ છે, હિન્દુ હોય તો, બરાબર ને. એનો અર્થ આ શું છે? સંસ્કૃત કલ્ચર કે એને જે આપ્યું એને આપણે અનુસરીએ છીએ. ભલે ભાષા તરીકે એનું ઘણું થયું, પણ હવે ધીમે ધીમે આ સરકારના રાજમાં
અને લોકો સંસ્કૃત તરફ વળ્યા છે એનો મને બહુ આદર છે. અને આપણે ત્યાં શું છે કે બધાને બાંધતું મોટા હિન્દુ એ શબ્દ જ આપણો નથી ભાઈ, તકલીફ એ છે. સિંધુ ખરું ને, સિંધુ સનોહ આજે બોલે છે લોકો. જો તમે સૌરાષ્ટ્ર અને સુરતમાં જાઓ તો હા કાપવું એમ કે છે શાકને બદલે, બરાબર. સનોહ થાય એમ સિંધુ નદીના કિનારે રહેનારાઓ માટે એ લોકોએ સિંધુ શબ્દ વાપર્યો, બરાબર. સિંધુનો હ થઈ ગયો, હિન્દુ થઈ ગયું, બરાબર. અને મજા એ થઈ કે પછી હિન્દુનું ઇન્ડી થયું, ઇન્ડીનું ઇન્ડિકા થયું, ને એનું ઇન્ડિયા થયું, અને આવ્યું. અને આપણા શું કહેવાય કોન્સ્ટિટ્યુશનમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, આ ભારતીય કોન્સ્ટિટ્યુશન છે. અમે તો ભારતના છીએ મિત્રો. યાદ રાખો, ભારત શબ્દનો અર્થ ભા એટલે પ્રકાશ, અને વી આર ધ લવર્સ ઓફ લાઇટ, બરાબર. દુનિયાની પ્રજાને સૌથી પહેલો ઉત્તમ મંત્ર જો કોઈ આપ્યો પ્રાર્થનાનો, કોઈ પણ માણસ કરી શકે છે દુનિયાનો, એ તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુર્માર અમૃતમ ગમય, બરાબર ને. આ જે પ્રાર્થના છે એનાથી ઉત્તમ પ્રાર્થના કોઈ જ નથી, બરાબર. અને આખા વિશ્વને આપનાર ભારત પહેલું છે. કારણ કે ભારતનો અર્થ મિત્રો આ કહે છે આ તે ભારત ભરતના નામથી ના આવ્યું. અરે વિશ્વામિત્ર પોતે વાલ્મીકી વેદના 3જા મંડળના 62મા સૂક્તની અંદર એમ ચોખ્ખું કહે છે કે વિશ્વામિત્રસ્ય રક્ષતિ બ્રહ્મેદમ ભારતમ જગત. વિશ્વામિત્ર એનું બ્રહ્મ એટલે જ્ઞાન, ધ નોલેજ ઓફ વિશ્વામિત્ર. જો આનો ક્લેમ છે ઋષિનો. વિશ્વામિત્રસ્ય રક્ષતિ બ્રહ્મેદમ, બ્રહ્મ એટલે નોલેજ, ભારતમ ભારતની બધી પ્રજાનું રક્ષણ આ કરે છે. અને આશ્ચર્ય સાથે હું કહું કે મેં જયારે વાંચ્યું કે એક વિદ્વાને રોટેશન ઉપર મૂકીને દુનિયાના બધા મંત્રો એને કર્યા, અને એનું રિઝલ્ટ એ આવ્યું કે દુનિયાનો મોસ્ટ પાવરફુલ મંત્ર એ ગાયત્રી છે. વાહ. વૈજ્ઞાનિક પદ્ધતિથી સિદ્ધ થયું, બરાબર. એને એ રીતે દરેક એટલે એકલા ભારતના ને જૈન મંત્ર મૂક્યો ને બૌદ્ધ મૂક્યો, ક્રિશ્ચનમાં પણ માળા કરવાનું છે, બધું જ. અને છતાં એને એમ કીધું કે ગાયત્રીથી વધુ પાવરફુલ મંત્ર કોઈ. સાહેબ, લાખોની સંખ્યામાં કરોડો વાર હજારો વર્ષો સુધી ગાયત્રીનો મંત્ર આ દેશમાં છે. આજે પણ બ્રાહ્મણનો દીકરો ગાયત્રી કરે છે, બરાબર ને. અને મોસ્ટ પાવરફુલ. અને સાહેબ ગાયત્રીનો મંત્ર શું છે ખબર છે? બુદ્ધિ યોગની ઉપાસના છે. સમજાવું છું, બરાબર. તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. અમારી બુદ્ધિને પ્રેરણા આપે, બરાબર. અને ગીતામાં કહ્યું છે બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય મચ્ચિત્ત સતતમ ભવ. બુદ્ધિ યોગ, બરાબર, એ ગાયત્રી આપણને આપે છે. આપણે આગળ વધીએ. આ ભાષાની જે મહત્તા છે એમાં જે વિષયો છે, જોજો. સંસ્કૃત એટલે બ્રાહ્મણની ભાષા, સંસ્કૃત એટલે ધર્મની ભાષા, એ ભ્રાંતિ છે. હું લિસ્ટ આપું છું, જોજો. કામશાસ્ત્ર સંસ્કૃત છે, ધર્મ નથી એમાં. અર્થશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ગણિત શાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર, છંદ શાસ્ત્ર, આયુર્વેદ શાસ્ત્ર, અશ્વવેદ, રત્નવેદ, આપણે અશ્વ પરીક્ષા, રત્ન પરીક્ષા, હસ્તી પરીક્ષા, કેટલા બધા વિષયો છે. અને કચ્છમાં જયારે ભૂકંપ આવ્યો ને ત્યારે ગુજરાત છાપામાં મેં એકવાર વાંચ્યું કે આ ભૂકંપ વિશે પણ ચર્ચા આપણે ત્યાં પ્રાચીનમાં થયેલી છે. સવાલ એટલો છે કે આપણે આપણી પ્રાચીનતાને વિસરી ગયા છીએ એ મેકોલેને કારણે. મેકોલે સ્પષ્ટ કર્યું છે તેના રિપોર્ટમાં કે આ પ્રજાને જ્યાં સુધી એમના ગૌરવથી વિમુખ નહીં કરવામાં આવે ત્યાં સુધી આપણે શાંતિથી રાજ નહીં કરી શકીએ. અને લોકો કરી શકે છે. આપણી પાઠશાળાઓ ખતમ કરી નાખી, જો. અને પછી આપણે એ બાજુ ખેંચાતા ગયા. હું મારા યુવાન મિત્રોને કહું છું, એક જ વસ્તુ યાદ રાખો કે તમે બધા ઋષિની સંતાન છો. જો બેને ચોખ્ખું કીધું, બરાબર ને. અમૃતના પુત્ર છો, ઋષિની સંતાન છો, અને ઋષિઓનું લોહી મારી નસમાં વહે. આજે જુઓ,
ભારદ્વાજ ગોત્રોત્પન્ન હમ, બરાબર એમ કે છે ને, ગૌતમ ગોત્રોત્પન્ન હમ, એમ બધા જો ગણાવે છે, અને કોઈનું ગોત્ર નહીં આવે તો કાશ્યપ ગોત્રોત્પન્ન કહી શકાય છે, બરાબર. અર્થાત આપણા વાત કે હું એક વાત મારી કીધું, હું પટેલ છું ને ભાઈ, અને કડવો પાટીદાર છું. રામના 2 પુત્ર હતા, એક લવ અને એક કુશ. લવના છોકરા લેવા બરાબર ને લેવા પટેલ થયા, કુશના છોકરા કડવા કડવા. પટેલ થયા. અને અમે ખેડૂત એટલા માટે થઈ કે આખું ભારત અમારું હતું, વંશ બરાબર ટુકડા 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 થતા, નાનો ટુકડો એટલે ખેતી કરવામાં, બરાબર પટેલો. એની હાવ જ્યાં સુધી આપણને હું ભારતીય છું એવું ગૌરવ નહીં જન્મે ત્યાં સુધી આપણા માટે ભલે મોટી વાતો કરતા રહીએ એ ચાલે છે. હું ભારતીય છું ને એનું મને ગૌરવ છે. આ વાત મેં અહીં નહીં, અમેરિકામાં પણ અનેક જગ્યાએ કહી છે કે ચાલે જ નહીં. કારણ કે સાહેબ એક જ પુસ્તક લો, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. ધર્મ તો નથી એમાં, જો કે ચર્ચા કરી છે, નથી કરી એમ નહીં, પણ એ ધાર્મિક પુસ્તક તો નથી જ, બરાબર. એના વિષયો જોઈએ ને, મહાત્મા ગાંધીએ બહુ સરસ વિધાન કર્યું હતું કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ એક ગ્રંથ નથી, અનેક ગ્રંથોનો સમૂહ છે. દેખાય છે? તમારી રોજિંદી જિંદગીથી માંડીને રાજાને શું કર્તવ્ય છે બધું જ એની અંદર આવે. ઓક્ટ્રોય પણ હતી. અને આજે શું કહે છે, એક્ઝેક્ટ અંગ્રેજી શબ્દ નથી જાણતો, પણ સ્ત્રીઓ મોકલીને પેલાને ફસાવવામાં આવે, બરાબર. એ વખતે દૂધ વ્યવસ્થા હતી અને એમાં સ્ત્રીઓ પણ રહેતી હતી. હા જો, હા, હની ટ્રેપ, અંગ્રેજી શબ્દ હું ભૂલી ગયો. જે હની ટ્રેપ એ તો કૌટિલ્ય શીખવાડેલો દુનિયા, બરાબર છે. એટલે કહેવાનો ભાવ શું છે કે અચ્છા, આયુર્વેદ આપણી પરંપરાઓ છે, જીવન કરવાની છે. સાહેબ મેં એવો વૈદ જોયો છે, તમે જેમ કહો સાહેબ મારે જો, પછી નાડી આમ ઝાલી અને એમ કે તમને આ છે આ છે આ છે, એક્સરે ની જરૂર નહીં. 1000 કિસ્સા મેં જોયા છે એની કને. એની કને નાડી પરીક્ષા શીખવા માટે જર્મનીથી એક છોકરી આવી હતી. એ જો કે આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ થયા, પણ રિટાયર્ડ થયા પછી આયુર્વેદનું કામે કરતા હતા. સારું કર્યું એમણે. હું એમ કહું છું, જો આપણે નાડી પરીક્ષાને સારી રીતે ડેવલપ કરી શકીએ તો આ લાખો રૂપિયા શા માટે આપવા પડે? દરેક પ્રજાને આલવા પડે. અને હવે તો શું છે, હોય કે ના હોય, બરાબર, આ લાવો આ લાવો. અને એકવાર હું મારી તબિયત લઈને ગયો, આગલે દિવસે મેં રિપોર્ટ કરાયા છે. એ ડોક્ટર કે ના, મેં કહ્યું એમ એ લેબોરેટરીમાં કરાવો તો જ હું માન્ય રાખું. મેં કહ્યું મારે આગળ વાત નથી કરવી તમારી, મારી તમને ફી આપી ગઈ, હું જાઉં. એટલે ગઈકાલનો રિપોર્ટ છે લેબોરેટરી, ના મારી લેબોરેટરીમાં જ કરાવો. અને એટલે આ શું છે, એ એમાં નથી પડવું, પણ એ ડાક્ટરનો કે વૈદ્યનો ધંધો એ મોસ્ટ શું કહું, દયાનો કે એમ કે એને અંગ્રેજીમાં એમ કહેવાય કે મોસ્ટ ક્રેડિટેબલ પ્રોફેશન. અને એમાં હવે જે ઘૂસ્યું છે, ભગવાન બચાવે, એમાં મારે નથી પડવું, બરાબર. જુઓ, ભારતનું જ્યોતિષ, મને એમ કહેવામાં આવ્યું છે આજે પણ કે દરિયાની અંદર મુસાફરી કરતા જે વાહનો છે ને એ ઇન્ડિયન કેલેન્ડરને અનુસરે છે. આપણે એમ કહીએ કે સિંગાપોરથી વાણ નાખો અને મદ્રાસ આવવું છે, જો તમે મદ્રાસમાં ભરતીને બદલે ઓટના સમયે આવો તો તમને 4 દાડા લાગે, અને જો ભરતીના સમયે આવો તો 1 કે 2 દિવસમાં પહોંચી જવાય. તો એ આ કેલેન્ડર રાખે છે આજે પણ, ક્યારે ભરતી આવશે કે ઓટ. અને માન્ય રાજ્યો મિત્રો, મારો તો અનુભવ છે, જ્યોતિષ છે ને એ 80% મેથેમેટિક્સ છે. કાલ સવારે 8:22 સૂર્ય ઉગશે તો 23 મીના થાય. આટલું પરફેક્ટ ગણિત આજે પણ એમાંથી મળે છે. અને અનાજ પંચાંગો કરે છે. એટલે જ્યોતિષ એ તો એક શાસ્ત્ર હતું, અને કેવું અદભુત શાસ્ત્ર. અને લોકસભાની અંદર આપ કદાચ હસો વખતે થયું હોય તો ખબર નથી, પણ લોકસભાની અંદર કોમ્યુનિસ્ટોએ જ્યોતિષ માટે વિરોધ કર્યો. એટલે બીજું કંઈ નહીં, મુરલી મનોહરે જવાબની અંદર બીજે દિવસે જણાવ્યું કે દુનિયાના આટલા દેશોમાં જ્યોતિષ ભણાવાય છે તો ભારતમાં કેમ નહીં? ચૂપ થઈ ગયા. વિદેશોમાં પણ ભણાવાય છે.
સંસ્કૃત અમેરિકાની 100 યુનિવર્સિટીમાં ભણે, મારી કને તો લિસ્ટ છે, બરાબર છે. અચ્છા, આગળ જવા દઈએ. આપણે એલોપથીનું આપણને ઘેલું લાગ્યું છે. ડૉક્ટર સાહેબ ઇન્જેક્શન આપી દો. સાહેબ એલોપથીમાં પણ એમ કહે છે સાહેબ કે ઇફ યુ ટ્રીટ એ કોલ્ડ it will go within 7 days. If you don't treat a cold, it will go within a week. શરદી થાય બરાબર ને, એના માટે ગરમ સિપ પાણીને ખોરાકમાં સુધાર કરી દવા એક ના લો, 7 દિવસે મટી જ જવાની છે. પણ આપણે તરત સાહેબ, અરે હું મારો દાખલો આપું છું સાહેબ. મુંબઈના ટાટા રિસર્ચ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર મહેતા અને અમદાવાદમાં અમારા ત્યાં આવ્યા સાહેબ. એ માણસની કેપેસિટી જોઈને હું તો ગજબ થઈ ગયો. તમે આવો ને એટલે કે સુઈ જાઓ, તમે સુઈ જાઓ ને તમને આ રોગ છે, આ રોગ છે, આ રોગ છે. પેલાને કબૂલ જ કરવું પડે. ખુદ મારા પિતાને સુઈ જાઓ વાડીભાઈ, હાલો સુઈ ગયા. તમને મેજર ઓપરેશન થયેલું છે કે ના મેં કંઈ નથી કર્યા, યાદ કરો. અરે હા કહેજો, મને ઇન્ટેસ્ટાઇન ઓબ્સ્ટેકલ હતું ને 3 કલાકનું ઓપરેશન હતું. કપડાં પહેરેલા છે પેશન્ટે. મેં કીધું સાહેબ કેમ આમ? તો કે ગૌતમભાઈ મને એનેટોમી દેખાય છે, તમને માણસ દેખાય છે. આખી અને ખરેખર અને એ માણસ જ્યારે જુવાનીમાં હતો, અમેરિકામાં ભણ્યો, યુનિવર્સિટીમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો, રૂઝવેલ્ટના હાથે એને ગોલ્ડ મેડલ મળ્યો. એને કહ્યું બીજે જ દિવસે ટાટાના માણસો એની કને પહોંચ્યા અને પહોંચીને કહે છે બોલો તમે શું કરશો? તો પ્રેક્ટિસ કરીશ. કેટલું મળશે તમને? વોટ યુ એક્સપેક્ટ? એને કીધું હું આટલા મેળવીશ. અમે તને ડબલ આપવા તૈયાર છીએ, કમર લે છે. અમારા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. અને માણસ જોડી ગયો, 30 વર્ષ કામ કર્યું. મને કે ગૌતમભાઈ આ બજારમાં જે બધા માઇસેટીન છે ને એ બધી મારા સીન છે. એટલે અમે રિસર્ચ કરી અને કંપનીઓને વેચીએ પછી, બરાબર. એટલે આ બધા મારા સીન છે કે મને બ્રોન્કાઇટિસ થયેલો, કઈ માઇસેટીન કે છે, મેં 20-30 ગોળીઓ લીધી, મટે જ નહીં. મને કે ગૌતમ એક કામ કરો ને, સાંજે લીલી હળદર એનું દૂધ કરી ઉકાળવાનું, થોડી ખાંડ નાખવાની, ઉકળી રહે એટલે હળદર ચાઈ જવાની, ઠંડી પડે દૂધ પી જવાનું, પાણી નહીં પીવાનું. 3 દિવસ કરો સાહેબ. 3 દિવસમાં મારો બ્રોન્કાઇટિસ જતો હતો. આપણે આપણી પરંપરાઓ ભૂલ્યા છીએ. નહીં, એને યાદ કરો, એને સજીવન કરો, વાંચો. આયુર્વેદમાં મને એમ કેવું છે કે સુશ્રુત કરે એમ કે 259 જેટલા ઓપરેશનના ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી છે. બોલો, આપણે ઘેલું જે લાગ્યું છે ને એ ખોટું છે. આપણે આપણું શોધી અને આપણામાં, અને એક પરંપરાનું મહત્વ છે. મારામાં જે સારું છે એને હું ઉજાગર કરીશ, હું પ્રજા સુધી પહોંચાડીશ. અને એટલે જ બરાબર, હું એના માટે જન્મ્યો છું. આપણે એવું ગૌરવ રાખવાનું કે આઈ એમ ઇન્ડિયન અને હું એના માટે જ જન્મ્યો છું, બીજું કંઈ નથી. જો વેદમાં અશ્વિનવ એટલે 2 છે ડોક્ટર, એક ફિઝિશિયન છે અને એક સર્જન છે, બરાબર. 2 એટલે ફિઝિશિયન અને સર્જન, એવરીથિંગ ઇઝ સેલ્ફ. પછી તમે ન્યુરો સર્જન ને બધા જુદા જુદા નીકળ્યા, પણ હું તો 2 જ ને. એ 2 છે. અને એમની કેપેસિટી ખબર છે? તમે લોકો હાર્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરો છો કે હાર્ટ કરો છો, એ હેડ ટ્રાન્સપ્લાન્ટ કરતા હતા. માથું કાપી અને મૂકી દે, બીજું ચોંટાડે અને ફરી પાછું કાપીને એનું એ ચોંટાડે. હજુ વિજ્ઞાન ત્યાં સુધી નથી પહોંચ્યું, બરાબર ને. આપણે સંશોધન કરવું જોઈએ. આપણી કને સંજીવની હતી. મરેલાને એમ કે બરાબર ખડા હો જા, ઊભો થતો. કઈ રીતે, કેમ? એ કહેનાની પાસે શું કેપેસિટી હતી? કંઈક હશે તો ખરું ને. કે એમને તો હું કહું તો મારા બાપ મરી ગયો તો ઊભા નથી થયા, બરાબર. પણ આ જે સંજીવની એ આપણે ખોઈ. આપણે આપણું જે છે બસ એના વિશે ગૌરવ અનુભવવાનો છે. અને એ વિના ચાલે જ નહીં. કારણ કે આયુર્વેદના જ મેં કીધું ને 600 કરોડનો બિઝનેસ છે આ એક્સપોર્ટનો, આયુર્વેદનો. એટલે એ એક મોટી વાત. આયુર્વેદને જવા દઈએ.
સાહેબ આપણે ત્યાં વિમાન વિદ્યા હતી, એના ગ્રંથો છે, બરાબર. આપણે ત્યાં સૂર્ય વિજ્ઞાન હતું, એના ગ્રંથો છે, બરાબર છે. અને શિલ્પ, મિત્રો હું રોમની અંદર 7 દિવસ રહ્યો છું. કેટલા? 7 દિવસ. પગે ચાલીને રોમનું આખું શિલ્પ જોયું છે. હું એમ કહીશ ગઢવી સાહેબ કે ભારતના મીનાક્ષી મંદિરમાં જેટલું શિલ્પ છે ને એનાથી અડધા ભાગનું રોમનું નથી. પણ એ લોકો છે ને માર્કેટિંગ કરી જાણે છે. બજારમાં અમારું શિલ્પ એટલે એને જોવા માટે દુનિયાભરથી લોકો આવે. જો કે એ બાબતમાં હું મોદી સાહેબનું હેડ્સ ઓફ ખૂબ માનું છું કે એણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઊભી કરી અને દુનિયાભરની અંદર આવનાર લિબર્ટી સ્ટેચ્યુ ઓફ યુનિટી કરી અને લિબર્ટી અમેરિકાનું એના વિઝિટર્સ કરતા વધુ વિઝિટર અહીંયા આવતા થાય. આ શું છે? એમની કને એક દ્રષ્ટિ છે. અરે એમણે કચ્છના રણને કરી નાખ્યું. પરિણામે હજારો, આમાં શું છે, આવું હોય ને તો કોકનો બૂટ ફાટે તો બૂટ કરનાર વિદેશી આવ્યો હોય પણ કરી આપે તો એ મોચીને લાભ છે, અહીંની વસ્તુઓ વેચાય, અહીંના લોકલને લાભ છે, બરાબર ને. ટુરિઝમ તો એક જબરજસ્ત વસ્તુ છે અને મોદીએ કરી બતાવ્યું તો દુનિયાભરમાં. હવે તો અયોધ્યાનું પણ થવાનું છે, જવા દે એ બાજુ. પછી આગળ વધીએ. જુઓ, આપણા આધુનિક વિદ્વાન એ કક્ષાએ નથી પહોંચ્યું જ્યાં આ પહોંચ્યું. રામ અયોધ્યાથી દક્ષિણથી અયોધ્યા વિમાનમાં જઈ રહ્યા છે અને સાહેબ ત્યાં આ વાક્ય બોલે છે, યથા વિધો મેં મનસો અભિલાષા. જે પ્રકારનો મારા મનની અભિલાષા છે, ઈચ્છા છે, એ પ્રમાણે આ વિમાન ચાલે છે. એમના વિમાનને ડ્રાઈવરની જરૂર નથી, ઓનલી ધ સેલ્ફ ડિઝાયર. શું હજુ આપણે નથી પહોંચ્યા એ કક્ષાએ, બરાબર ને. આપણે કોમ્પ્યુટરને આધારે મોટરો કરી છે કે તેની અંદર ડ્રાઈવર ન હોય અને ચાલે એવી કંઈક બધું થયું છે, પણ હજુ આ બાકી છે કે યુ થિંક અને ઇન્સ્ટ્રુમેન્ટ એ રીતે ચાલે. એ હસતું હશે ને, ગપ નથી મારતો કાલિદાસ. અરે એ તો સાહેબ તમારું ગ્રહણ ન જાણતો હતો, બરાબર ને. કે પૃથ્વીનો ચંદ્રની અંદર હોય છાયા હિ ભૂમે શશિનો મલત્વે આરોપિતા શુદ્ધિ મત પ્રજાતિ. પૃથ્વીની છાયા સીતા ઉપર પડ્યું છે ને કલંક, એ વખતે રામ કહી રહ્યા છે કે પૃથ્વીની છાયા ચંદ્ર ઉપર પડે ને લોકો એને મળી મૂકે છે, એમ આની ઉપર પડી છે અને લોકો કરે. એની હાવ એ જવા દો. આગળ વધીએ આપણે. શિલ્પ આપણું આજે પણ સાહેબ એ આપણું ગુજરાતનું હો, સોમપુરા ગુજરાતના જેણે સોમનાથ બાંધ્યું એના દીકરાએ રામ મંદિરનું ડિઝાઇન કરી, બરાબર ને. એટલે આ ગુજરાતનું ગૌરવ છે આ તો, બરાબર ને. હું ગુજરાતીય છું, હું ભારતીય છું. અને જો જે શિલ્પ છે એની અંદર જે એક ઝીણી ઝીણી બાબતો છે. અરે હું તો ટીવીમાં જોઈને ગાડો થઈ ગયો સાહેબ. મકાન ઊભું છે, થાંભલો છે ને, થાંભલો જમીનને અડતો નથી. નીચેથી આમ પાણી આમ નાખે ને તો કપડો તમે નાખો તો આમથી આમ બહાર નીકળી જાય. થાંભલો થાંભલો લટકતો હોય પણ છે. જર્મન પ્રોફેસર મીનાક્ષીના ટેમ્પલ પર ગયો, આર્કિટેક્ટ બહુ મોટો, અને એની ઉપર પેલો કળશ જોયો કે આટલું મોટું કળશ આ લોકોએ ચડાયું કેવી રીતે? કારણ કે આટલા વજનનું આટલું કળશ લાવવા માટે ઓછામાં ઓછો 2 કિલોમીટરનો સ્લોપ જોઈએ અને આપણા લોકોએ વિધાઉટ સ્લોપ બહુ આરામથી ચડાવ્યું છે. એટલે તે ટેકનિક હશે જ એમ નહીં કરે એવું નહીં, પણ એ આપણે શું કામ વિસરીએ? આપણે એને ચાલુ રાખવા, આપણે એને આગળ વધારવાની છે. એટલે આપણું જે છે એ જ આપણી પરંપરા અને એ જ આપણે કરવું જોઈએ. અરે રાગ અને રાગણી શેખ સામવેદથી શરૂ થયા અને આજ સુધી સાહેબ મને ઘણી વાર દુઃખ થાય છે કે ઇન્ડિયન પિક્ચર્સની અંદર ઢો 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 શું કંઈ આવતું બરાબર. મેં તો જોવાના છોડી દીધા છે, 3 કલાકમાં કરે સાહેબ. મોટરો આ ઉછળે આ ઉછળે, અરે આ કોમ્પ્યુટર સીન છે. સાચી મોટર ઉછળે તો કોઈ જીવે જ નહીં, બરાબર ને. પણ આવી રીતે લોકોને કોમ્પ્યુટર સીનથી મુહૂર્ત બનાવે અને લોકો બને 3 કલાક બેસી રહે. અને એક વાર તો હું બહુ નાનો હતો ને પિક્ચર જોવા ગયો ને પેલે એક આમ ફેંક મારી તો જોડે બેઠો માર બીજી અને પછી
પછી છે તે પેલા બીજી મારી તો મેં કહ્યું મારી વારિસતા છે એ ન જોઈએ સાહેબ. નાટ્યશાસ્ત્ર, ભરતનું નાટ્યશાસ્ત્ર, એક્ટિંગ, રસ અને રસનો જે સિદ્ધાંત આપણે તો રસ ઈશ્વર સ્વરૂપ માન્યું છે. રસો હોય સ ત્યાં સુધી આપણે ગયા છીએ. કૃષ્ણ પણ રસાત્મક છે, રામ પણ રસમય છે, ખરું ને? એમ અરે એક નાટ્યશાસ્ત્ર લઈને બેસી જાઓ ને તો આખી જિંદગી જાય તમારી. એટલું બધું જ્ઞાન એમાં પડ્યું છે. રાગ રાગીણી એથી વધારે એક્ટિંગ સાહેબ એમ કે લજ્જાની એક્ટિંગ આ રીતે કરવી. પછી શું કે નખ નિકૃંતન એટલે આમ નખ બરાબર, ભૂમિ ખનન એટલે પૃથ્વીના આમ કરવાનું, વસ્ત્રાદિ કર્ષણ એટલે આજે પણ ઇન્ડિયન પિક્ચરમાં લજ્જા બતાવી તો આ રીતે જ બતાવી શકો છો. નવું તો મારી કને સ્કીપ જ નથી. કરો સ્ટડી જો છે એની અંદર આ બધું. એવી રીતે રાગ રાગીણી બધું જ છે. એટલે આપણે જવા દો. અને ત્યાંથી આગળ સાહિત્યનું વિપુલતા છે આપણી કને. નાટકો પણ એટલા બધા છે. મહાકાવ્યો 5 જ છે એવું નહીં, બીજા અનેક છે. અને દરેકમાં ક્યાંક ને ક્યાંક કાલિદાસમાં વિજ્ઞાન હતું, હમણાં બતાવીને બરાબર. એમ એનું પણ પરિશીલન કરો તો આપણને એમ લાગે બરાબર કે આપણી કને કંઈ ઓછું નથી. કાવ્ય છે, શાસ્ત્ર છે. અને એક અદ્ભુત વાત કહું સંસ્કૃત ભાષાની મિત્રો, અને એ છે જોજો હો, એક વખત ગુજરાતમાં એક ટ્રેન્ડ ઊભો થયો હતો ભાઈ કે આપણે બસ હું છેલ્લું છે મારું પૂરું કરું છું. કે સ કાઢી નાખવા, રસો ઉભી દીર્ઘોનું બદલે એકલું દીર્ઘો રાખવું. એટલે આ કઈ રીતે થાય બરાબર ને? હા, એ વધુ અને વધુ એક થઈ જશે. વધુ એટલે વધારે અને વધુ એટલે પુત્ર વધુ, અને બંનેનો એક જ સ્પેલિંગ કરીએ તો શું કે એક થઈ જશે? પણ નહીં, સંસ્કૃત ભાષા આપણા કલ્ચરમાં કેટલી બધી રમાયેલી છે એ હું તમને બતાવું. જોજો, આપણે રામ બોલીએ છીએ ને, ર કેટલામો અક્ષર, કેટલાને કક્કો આવડે છે? હાથ ઊંચો કરો તો સારું, નહીં તો અંગ્રેજી એબીસીડી આવડે ને કક્કો ના આવડે. ચાલો જુઓ, ર છે ને પપ બબમાં 25 અને ય ર એટલે 27 ર. પછી રામમાં આ 27 ને 2 29 અને મ 25 29 ને 25 54 54 થયા 54. આગળ આવો, સીતા બરાબર, પફ બભ 25 યર લભ સ 32 ત્રણ સ ને એમાં છેલ્લો સ આવે સીતાનો, એ થયો 32 બરાબર. પછી ઈ અ આ ઈ કેટલા થયા? 4 એટલે 32 ને 4 36. પછી ત 16 36 ને 16 52. હા 38 બરાબર. પછી 36 ને 16 52. નહીં, એક ભૂલ થઈ, 36 16 52. હા, આ 2 એટલે સીતાના પણ 54 થઈ ગયા. 54 108. વાહ, 108. વાહ વાહ. તમે કેટલા જાણતા હશે, નહીં જાણતા હો, 9 ને આપણે પૂર્ણાંક કહીએ છીએ. બિલકુલ. 9 1 9 9 દુ 18 8 ને 1 9 બરાબર. 9 તરી 27 7 ને 2 9. પણ આગળ ખબર છે 8 ને સાહેબ માયાનો અંક કહીએ છીએ. સુરેશ સાહેબ 8 છે ને, જો 8 1 8 8 દુ 16 એટલે 6 ને 1 7. એક ઘટતો છે. 8 તરી 24 4 ને 2 6. એક ઘટ. 8 પંચા 40 4 ઘટતો જાય છે એટલે એને માયાનો અંક કહે છે. અને આનો અંક આ જ પ્રમાણે કૃષ્ણ અને રાધિકા તમે કરશો તો પણ 108 54 108 જ થશે. અને એકવાર પેલી આજે નવું ચાલ્યું હતું ને, એમાં ગવર્મેન્ટ સાહેબ આર્ટિકલ લખ્યું, એટલે મેં એમને આ ગણતરી મોકલી, બોલો આમાં કયો સહક આપીશું? વાહ 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 વાહ.
સાહેબ એમણે એ આખી ટ્રેનને ફેવર કરવાનું છોડી દીધું. ગૌતમભાઈ ખરી વાત છે. આ આપણું કલ્ચર છે. સ છે ને એ પણ એમની કને ક્યાં એટલા અક્ષરો છે ભાઈ, બરાબર ને? ક્રૂ લખવું હોય તો બે આજી લખે ને, અને પછી એને ક્રી કરે ક્રૂ. આપણે ત્યાં કૃષ્ણ એ જુદું છે અને ક્રીડામાં ક્રી એ જુદું છે. જુદું છે. ખરું? એ ધ્યાન રાખવાનું. ગમે એમ ભાષા તરીકે જોજો, 1 1 અંગ્રેજીમાં, બરાબર, 2 2, પછી 3 3, ચતુર 4. હવે શું છે ચતુર છે ને, આપણે એ ચતુરનું ત્યાં ચતુરનું ફૂર થયું, ફૂરનું 4 થયું. પછી એ જ રીતે 5 પંચમ, ષષ્ઠ 6, સપ્તમ 7, અષ્ટમ 8, નવમ 9. કહો તો અહીંથી જ ગયું છે ને. અરે વાહ. સીધી વાત છે. કારણ કે ઇંગ્લેન્ડનો ઇતિહાસ કેટલો જૂનો છે આપણે બધા જાણીએ છીએ. એ લોકો કબૂલ કરે છે, બરાબર ને? અને આપણો તો હજારો વર્ષ જૂનો છે મિત્રો. હજારો વર્ષોની પરંપરા સાથે આપણે જન્મ્યા છીએ. એનું આપણને ગૌરવ હોવું જોઈએ. વાહ. એટલું જ કહું છું કે આ પરંપરાનો ઉપયોગ જે શરૂ કરાયું છે એ ખૂબ ઉત્તમ છે. આમાંથી એક જ વસ્તુ તમે પકડો ને તોય તમે ક્યાં સુધી પહોંચી શકો છો. ખ્યાલ? એકલી ભાષા પકડો તો કોમ્પ્યુટર ફ્રેન્ડલી આજ કહેવું પડે છે કે નહીં? અને એ પ્રમાણે આયુર્વેદ લો, નૃત્ય લો, ડાન્સ લો, જીવનનું કોઈ પણ ફિલ્ડ લો, અને એમાં સૌથી ઉત્તમ વસ્તુ આપણે ભૂલી ગયા છીએ એ આપણી યજ્ઞ સંસ્કૃતિ. યજ્ઞ જે છે ને આપણા, યજ્ઞ સંસ્કૃતિ એ તો અદ્ભુત છે સાહેબ. મેં નેશનલ હેરોલ્ડના ફર્સ્ટ પેજ ન્યૂઝ વાંચ્યા છે મારી જાતે સાહેબ, અને એમાં એવું લખેલું કે ડિફેન્સ કોલોનીની અંદર એક વિદ્વાને યજ્ઞ કર્યો. પછી છે ને એને 2 ફોટા છાપ્યા હતા, સ્કાય બિફોર યજ્ઞ એન્ડ સ્કાય આફ્ટર યજ્ઞ. અને વ્યવસ્થિત રીતે આકાશની અંદર વાદળ જામ્યા હતા. યજ્ઞ છે. બરોડા આમાં તો શું છે, આપણા દેશની જે બરબાદી છે ને સાહેબ, જે મેં જાણ્યું છે કહું, આ માણસ જેણે કર્યું હતું ને એ મને મળ્યો. એણે કીધું, મેં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને લખ્યું કે આ મારી કને વિજ્ઞાન છે, તમે લો, આપણા દેશમાં દુકાળ નહીં પડે કોઈ જગ્યાએ. સાહેબ શું કહે છે ખબર છે ડિપાર્ટમેન્ટ? એમ કરો, આ ફિઝિકલ રિસર્ચનું છે, બરાબર, એટલે તમે બેંગ્લોરના ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીને કહો. એટલે બેંગ્લોર હોય તો અમારી કને આનું ફંડ નથી, તમે અમદાવાદને કહો. અમદાવાદ કરે અમારા સબ્જેક્ટમાં આવતું નથી. અને આમ કહે કે સાહેબ હું 3 વર્ષ સુધી લખતો રહ્યો, કોઈએ જવાબ ના આપ્યો, અને વિદ્યા માણસ જોડી જતી રહી. ઓહ. આપણા દેશની વિશેષતાઓ છે, એની ચિંતા નહીં કરવાની. આપણે એ બધું જાણીને એ ભૂલોમાંથી સુધરવાનું અને જે છે એને આગળ લઈ જવાનું. તમે એક જબરજસ્ત પરંપરામાં જન્મ્યા છો, દુનિયામાં કોઈની કને આવી નથી સાહેબ. જે રીતે વેદનો મંત્ર વેદના સમયે બોલાતો હતો એ જ રીતે એ જ પ્રકારે આજે પણ બોલાય છે. હવે આ જે છે ને એ દુનિયાભરના વિદ્વાનો ગાડા થઈ ગયા છે, કાંઈ ઇમ્પોસિબલ, અને છે આજે પણ છે. ખ્યાલ? એટલે આજે આપણે કરવાનું છે એવી રીતે આપણી જે બધી જ પરંપરાઓ એમાંનું જે સારું અને ફરી અહીંયા સમાજમાં લાવી શકાય એવું હોય તો એને લાવજો. મારા મિત્રો, તમે મારું ભવિષ્ય છો, મારા તમને આશીર્વાદ છે. આમીન. અને ભારત